પધારો મારે દેશ. મોંઘેરા મહેમાન પુતિન ભારત આવ્યા. 23મી ઇન્ડિયા રશિયા એન્યુઅલ સમિટના ભાગરૂપે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી પહોંચ્યા છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું. દિલ્હીના તીન મૂર્તિ માર્ગને જોરદાર રીતે શણગારવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પુતિન આશરે 30 કલાક સુધી ભારતમાં રોકાણ કરશે. આ દરમિયાન અનેક મુદ્દાઓ તેલથી લઈને જીઓપોલિટિક્સમાં બદલાઈ રહેલી તાલ પર ચર્ચાઓ થઈ શકે છે. ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિને લઈને, ક્રૂડ ઓઇલ મામલે, ટેરિફ મામલે, રૂપિયા રૂબલ પેમેન્ટ સિસ્ટમ સહિત ડિફેન્સ અને ઉર્જા સહિત વેપાર પર ચર્ચા થવાની શક્યતા છે. Su-57 ફાઇટર જેટ અને S-400 અને S-500 એર ડિફેન્સ સિસ્ટમને લઈને પણ કંઈક નવા સમાચાર આવશે કે કેમ તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે પુતિન લગભગ 30 કલાક સુધી ભારતમાં રોકાશે. વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને $100 અબજ સુધી વધારવાનું આ સમિટનું મુખ્ય લક્ષ્ય છે. તમને જણાવી દઈએ કે આ મુલાકાતના કારણે પાકિસ્તાન સહિતના કેટલાક દેશો નાખુશ થઈ શકે છે. એટલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.